ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે હું આલોક સર તમારું સ્વાગત કરું છું. આપણે કરીએ છીએ બી સેક્શનનો, બરાબર. બી સેક્શન સ્ટાન્ડર્ડ ગણિતનો, જેમાંથી શું હોય છે 25 એટલે કુલ 13 પ્રશ્નો રહેશે. એમાંથી આપણે 9 ગણવાનો રહેશે બેટા. તો 25મો પ્રશ્ન શરૂ કરીશું. એ બધી માહિતી તમને ખ્યાલ જ હશે. ચલો, શું કહે છે? ગુસા 306 ને આવું છે, 9 આપેલ છે, તો લસા શોધો. એટલે બહુ સિમ્પલ ક્વેશ્ચન, 2 માર્ક્સમાં જે પૂછાય છે. જો તો એને શું કહે છે? કુસા એટલે એચસીએફ કેટલો બેટા? કહેશે 306,657 બરાબર. કેટલું કહે છે? 9 આપેલ છે. એટલે એલસીએમ જે છે, એલસીએમ લસ એટલે 306,657 બરાબર ક્વેશ્ચન માર્ક્સ. તો આપણું સૂત્ર શું હોય છે બેટા એચસીએફ એલસીએમ નો? एकदम सिंपल છે બેટા. अब हम लड़ेंगे એટલે a ગુણ્યા b બરાબર HCF ગુણ્યા LCM. ઓકે, a એટલે 306 છે બેટા. જો કાઉન્સમાં આપેલી વસ્તુ, એક વસ્તુ આગળવાળી વસ્તુ a ને પાછળવાળી વસ્તુને b કહી શકશો. એમાં તમે આગળ પાછળ પણ કરી શકશો, કેમ કે a ગુણ્યા b કરો કે b ગુણ્યા a કરો, એક જ જવાબ આવશે ગુણાકારમાં. 6 5 7 HCF ની જગ્યા 9 મૂકીશું, બરાબર. એસસીએફ ની જગ્યા શું મુકાશે બેટા? 9. એટલે ધ્યાન રાખજો, અહીં આવશે 9 ગુણ્યા એલસીએમ શોધવાનું છે. ઓકે, આ એના ભાગાકારમાં જશે એટલે શું લખી શકાય? 306 ગુણ્યા 6 5 7 બરાબર 9 એલસીએમ. ઓકે, જો 9 થી તમે ડાયરેક્ટલી ભાગાકાર કરી શકો. 9 કા 9 9 2 48 47 306 છે બેટા, એને 9 વડે ભાગીશું. 9 તાલી 27 એટલે 6 વચ્ચે આ છે તે આવી ગયું. 30 માંથી 27 નીકળી જશે તો 3 આવશે. 9 ચૌક 36 9 ચૌક 36 એટલે ઉડી ગયું. એટલે આને તમે કટ કરશો, આને આના જોડે જો કટ કરશો તો કેટલા આવશે બેટા? 34 કિંમત આવશે. શું આવશે બેટા? 34 ને અહીં 34 ગુણ્યા 600 ને 34 ગુણ્યા 6 5 7 કરશો તો એલસીએમ કેટલો આવશે? તો અહીં લખી શકાય એલસીએમ બરાબર 2233 કે 6 આવે છે. મને યાદ છે બેટા, તમને બી યાદ જ હશે બેટા. એ શું છે? 8 છે. કેટલો છે બેટા? 8. 22338 આ તમારો જવાબ આવશે. આ યાદ રાખજો બેટા, એટલે યાદ જ રહી જાય છે બેટા. 2233 યાદ છે. છેલ્લે જો 7 ગુણ્યા 4 7 ચોક 28, છેલ્લી સંખ્યા 8 આવશે, રાઈટ? તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 25 નો આ સોલ્યુશન છે બેટા. ચલો, શું કે છે બેટા? 26મો સવાલ. આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. 57x - 48x. આ ક્વેશ્ચન જો બેટા, આ તમને મેં કીધેલું ઘણી વખત કે એમસીક્યુ માં પૂછાઈ શકે અને 2 માર્ક્સમાં પૂછેલી છે. હાઉ ઈઝી છે? શું કરવાનું હોય આમાં? હંમેશા જો શું થશે બેટા? 53x - 47y 47 બરાબર 118. સમીકરણ નંબર 1 છે બેટા. ઓકે, ને અહીં છે 47x - 53y બરાબર શું છે બેટા? 82. સમીકરણ નંબર એને તમે 2 કહી શકશો. જો બેટા, હંમેશા આ સમીકરણને શું કરવાનો? પહેલા એનો સરવાળો કરો, પછી બાદબાકી કરી દો. એક વખત સરવાળો કરો, એક વખત બાદબાકી, ગમે તે તમે કરી શકો. ચલો, અહીં પહેલા બેટા મોટી સંખ્યા ઉપર છે ને તો માઇનસ કરી દો. માઇનસ છે તો પ્લસ બનશે. આ વિરોધી ચિહ્ન નીચેના ચિહ્નો જોઈને મૂકી દો. અહીં પ્લસમાં છે એટલે માઇનસ. જો બેટા, આને 53 ને 47 માંથી બાદ કરશો તો મળશે તમારે કેટલા? 6x. મોટી સંખ્યા પ્લસમાં, અહીં માઇનસ. ઓકે, અહીં પ્લસ જ આવશે બેટા. 6y બરાબર 8 માંથી 2 જશે 6. ઓકે, 8 માંથી 2 જશે 6. 11 માંથી 8 જશે તો 3. 8 ને 3 11. ઓકે, અહીંથી આવશે x + y બરાબર 36 ના છેદમાં આ જે 6 કોમન નીકળશે બેટા, ધ્યાન રાખજો. અહીંથી કોમન શું નીકળશે? 6. એટલે અહીં લખી શકશો x + y બરાબર
36/6 એટલે આ ઉડી ગયું એટલે x + y બરાબર શું થશે 6 સમીકરણ નંબર 1 ઓકે એક વખત આને બાદબાકી કર્યા આ જ સમીકરણ એક વખત સરવાળો કરો એટલે શું લખશો કોપી કરશો 53x - 47y બરાબર 118 x - 53y 82 ઓકે આ વખતે સરવાળો કરો એટલે સરવાળો એટલે પ્લસ 7 ને 3 10 ને 0 વધી 1 4 ને 5 ને 4 9 1 10 100x થશે બેટા અહીં પણ માઇનસ નો 100y બરાબર 8 ને 2 10 0 વધી 1 8 ને 2 10 ને 0 વધી 1 11 ને 8 19 19 ને 1 20 એટલે 200 100 અહીંથી કોમન છે બેટા તો થશે x - y બરાબર 200 ઓકે અહીં બે કોમન 100 કોમન લઈ લીધું છે બેટા કેમ અહીં પણ 100 છે ને અહીં પણ 100 છે એટલે બહાર નીકળી ગયો અહીંથી બનશે x - y બરાબર 200 ને છેદમાં 100 એટલે x - y બરાબર શું મળશે 0 થી 0 ગયું 0 થી 0 ગયું શું આવશે 2 સમીકરણ નંબર બીજું સમીકરણ 1 અને 2 મળી ગયા બસ એને હમણાં કરો એટલે તમારે સમીકરણ સુધીનો ઉકેલ મેળવો બસ તો અહીં લખશું x + y બરાબર છે 6 ઓકે કરી દો સરવાળો કરશો પ્લસ કરી દો એટલે આ માઇનસ આ પ્લસ ઉડી જશે x મળીને 2x કેમ આ બી પ્લસ આ પણ પ્લસ 6 ને 2 8 બસ અહીં ધ્યાન રાખજો બેટા 2x છે બરાબર છે 8 x બરાબર 8 ના છેદમાં 2 આ ઉડી જશે તો x બરાબર શું મળશે બેટા 4 એટલે x બરાબર 4 મળી ગયું તો બસ x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ઓકે સમીકરણ 1 શું છે બેટા x + y બરાબર છે 6 ઓકે x ની કિંમત છે 4 + y બરાબર છે 6 સો y બરાબર 6 માઇનસ નું 4 એટલે y બરાબર 6 માંથી 4 જશે શું મળશે 2 ઓકે એક આન્સર છે જો સાથે લખવું હશે x and y is equal to 4 and 2 આ જવાબ છે બેટા ઓકે આન્સર એક જ મિનિટ x બરાબર 4 y બરાબર 2 એકદમ સાચું છે બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે સમીકરણ 2x નો વર્ગ - 6x + 3 નો વિવેચક શોધો તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો તે કરો એટલે બીજ સ્વરૂપ નક્કી કરવાનો એટલે 3 રીતનો સ્વરૂપ હોય છે બેટા ખ્યાલ જ હશે જો તે વાસ્તવિક હોય તો એને મેળવો ઓકે શું છે સમીકરણનો તો એનો સોલ્યુશન સ્ટાર્ટ કરશું 2x નો વર્ગ - 6x + 3 બરાબર 0 ઓકે વિવેચક શોધો પહેલો પ્રશ્ન શું છે વિવેચક શોધવાનો તો વિવેચક શોધવાનું શું છે પહેલા એને સરખાવશો ax નો વર્ગ + bx + c બરાબર 0 તો અહીં b ની કિંમત મળશે -6 અને c ની કિંમત મળશે 3 d બરાબર શું હોય છે b² - 4ac ઓકે b ની કિંમત કેટલી છે બેટા -6 અને એનો વર્ગ -4 a ની કિંમત છે 2 અને c ની કિંમત છે 3 6 એટલે 36 -4 તાલી 12 12 4 તાલી સોરી 4 દુ 8 8 તાલી 24 એટલે આમાંથી એને બાદ કરી દેજો એક મિનિટ ઓકે આમાંથી એને બાદ કરશો તો શું મળશે 12 એટલે ડી ની કિંમત શું મળી ગઈ બેટા 12 આ પ્લસમાં આવી છે તો ડી ની કિંમત શું થશે વાસ્તવિક વિવેચક એટલે અહીં તમે લખી દેજો ડી ગ્રેટર દેન છે 0 એટલે વાસ્તવિક અને ભિન્ન હશે વાસ્તવિક અને ભિન્ન
ઓકે, ચલો બીજું શું કરવાનું છે બેટા? શું કે છે તે પરથી નક્કી કરો, બીજનું સ્વરૂપ નક્કી કરો. બીજનું સ્વરૂપ થઈ ગયું વાસ્તવિક અને ભિન્ન છે. ઓકે, તે પરથી એને તો તેને મેળવો. જો તે વાસ્તવિક હોય તો તેને મેળવો. વાસ્તવિક છે એટલે એને મેળવવાનો. એનો સૂત્ર આવશે અલ્ફા બરાબર શું હોય છે માઇનસ પી પ્લસ માઇનસ વર્ગમૂળમાં ડી એ છેદમાં 2a. અલ્ફા બરાબર માઇનસ બી, બી ની કિંમત શું છે બેટા માઇનસ નો 6 પ્લસ માઇનસ વર્ગમૂળમાં ડી, ડી એટલે 12 આવશે બેટા છેદમાં 2a. એની કિંમત કેટલી છે બેટા? એની કિંમત છે 2. એટલે અહીં અલ્ફા બરાબર માઇનસ માઇનસ શું થશે બેટા પ્લસ, પ્લસ માઇનસ 12, 12 નો અવયવ પાડ દો એટલે શું લખશું બેટા 4 તાલી 12. ઓકે, જો ધ્યાન રાખજો 2 ને 2 કેટલા થશે બેટા 4. અલ્ફા બરાબર 6 પ્લસ માઇનસ શું આવશે બેટા 2 વર્ગમૂળમાં 3. જો 4 નું વર્ગમૂળ નીકળી શકે બેટા 3 નો નહીં નીકળશે એટલે વર્ગમૂળની અંદર રહેશે. અહીં 4 છે તો અહીં 2 ગુણ્યા 2 લખી શકશો. એટલે તમે એને આવું જ રહેવા દેજો 2 × 2. અલ્ફા બરાબર 2 બહાર કાઢી લેશો તો 2 વડે ભાગવાનું એટલે આવશે 3 વત્તા પ્લસ માઇનસ વર્ગમૂળમાં 3 ને છેદમાં 2 ગુણ્યા 2. આ 2 થી 2 ઉડી ગયું એટલે અહીં ધ્યાન રાખજો હજુ અલ્ફા બરાબર શું મળશે બેટા? અલ્ફા બરાબર મળશે 3 પ્લસ માઇનસ વર્ગમૂળમાં 3 અને છેદમાં 2. એટલે આ પણ જવાબ થઈ શકે બેટા. અને એને અલગ અલગ લખવું હશે તો અલ્ફા બરાબર લખશો 3 પ્લસ વર્ગમૂળમાં 3 ને છેદમાં 2. એવી રીતે અલ્ફા અને આ બીટા બરાબર લખશો 3 માઇનસ વર્ગમૂળમાં 3 ને છેદમાં 2. બરાબર, આ બંને જવાબ છે બેટા. આ અને આ બંને આન્સર છે. એટલે 2 જવાબ હોય છે તો એ લખી લેજો. જરાક ચેક કરી લઉં છું બેટા, એક જ મિનિટ. 2 ઓકે, અલગ અલગ લખો કે એક જ લખશો તો એ ચાલશે. ઉપરવાળું જે અહીંયા જવાબ ચોપડામાં જવાબ આજ આપું છે તમને ધ્યાન નહીં રહેશે એક્ઝામમાં બેટા, એટલે ગમે તે લખશો તે ચાલશે. થોડું કોન્સેપ્ટ ક્લિયર રાખજો. ચાલો સ્ક્રીનશોટ થઈ ગયો હશે. ઓકે, જો બેટા અહીં શું કે છે એક કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ એટલે 90 નો ખૂણો બનતો હોય તો તેને શું કહીશું બેટા? કાટકોણ ત્રિકોણ. એટલે એવું આ કાટકોણ ત્રિકોણ દોરાઈ ગયું છે બેટા. બરાબર છે, તો એમાં કે છે બરાબર કાટકોણ ત્રિકોણ સૌથી નાની બાજુના સૌથી જો બેટા કોની વાત કરે છે? તે ત્રિકોણની સૌથી નાની બાજુના માપના બમણાથી 6 સેમી વધુ છે. કોણ? ત્રિકોણના કર્ણ. કર્ણ એ ત્રિકોણની સૌથી નાની બાજુ. સૌથી નાની બાજુ સમજો કે આ છે. ઓકે, ચલો એ બી સી કાટકોણ ત્રિકોણ છે એટલે આ આપણે દોરી દઈશું. સૌથી નાની બાજુ તો અહીંયા લખી દઈશું સૌથી નાની. ધારો કે સૌથી નાની બાજુ કઈ છે? x. સેમીમાં છે બધું. જો 6 સેમી એટલે 6x સેમી. ઓકે, સૌથી નાની બાજુ છે આપણે ધારશું x. આ સૌથી નાની બાજુ છે x એટલે ધ્યાન રાખજો. અને કર્ણ શું કહે છે? કર્ણ તે ત્રિકોણની સૌથી નાની બાજુના બમણાથી. સૌથી નાની બાજુ છે x એટલે કર્ણ બરાબર શું લખશો? x. ધ્યાન રાખજો નાની બાજુના ત્રિકોણની સૌથી નાની બાજુના બમણાથી 6 સેમી વધુ છે. બમણા એટલે 2 વડે ગુણવાનો, 6 વધુ છે એટલે પ્લસ નો 6 કરવાનો. આ શબ્દ ધ્યાનથી સમજજો. બમણા એટલે ખ્યાલ જ હશે સર 2 ગણા. બમણા એટલે 2 ગણા. 6 વધુ છે એટલે 6 વધારે કરવાનો એટલે કર્ણ. કર્ણનું માપ શું મળી ગયું? 2x + 6 cm. cm લખવું જરૂરી છે. ઓકે ઓકે, ચલો આગળ કે છે જો ત્રિકોણની ત્રીજી બાજુ કર્ણથી 2 સેમી નાની હોય. કર્ણ કેટલું છે? આ છે. જો ધ્યાન રાખજો એટલે એ બી એને તમે કર્ણ એટલે કર્ણને તમે કૌંસમાં શું લખી શકો? BC. અને સૌથી નાની બાજુ એટલે AB. ઓકે, ધ્યાન રાખજો AB બરાબર x cm. કર્ણ છે આપણું આ, તો એટલે AC બરાબર શું લખી શકશો?
શું કે છે કણ શું છે બેટા 2x + 6 છે એમાંથી 2 ઓછું છે શું કીધું કણ થી 2 સેમી નાની છે તે કણ કેટલું છે બેટા 2x + 6 છે -2 કરો તો એને જે કેલ્ક્યુલેટ કરશો ગણના કરશો તો 2x ને 2x 6 માંથી 2 જશે તો શું મળશે બેટા 4 ઓકે તો આ આપણી પાસે આવી ગયા 2x + 4 ઓકે આ ધ્યાન રાખજો આ x સેમી બધા સેમીમાં છે એટલે આ ધ્યાન રાખજો આ પણ સેમ ઓકે આ ત્રણ ત્રિકોણના જો કાટકોણ ત્રિકોણ હતો ત્રણ બાજુ ખબર પડી જાય તો શું કરી શકીએ બેટા એટલે પાયથાગોરસ પ્રમેય અપ્લાય થશે બેટા તો પાયથાગોરસ પ્રમેયનો શું કહેશે અહીંયા લખીશું પાયથાગોરસ પ્રમેય પરથી શું લખશો કણ એટલે કણ 90 ની સામે શું છે BC એટલે BC નો વર્ગ બરાબર શું હશે બેટા કોઈ પણ AB લખી દો AB નો વર્ગ વત્તા AC નો વર્ગ ઓકે બરાબર બેટા ચલો અહીં BC કેટલા છે બેટા 2x + 6 નો વર્ગ બરાબર AB એ કેટલા છે બેટા x નો વર્ગ વત્તા AC 2x + 4 ઓકે અહીં જોજો બેટા એનો સૂત્રથી ખોલશો તો એ આ પહેલી વસ્તુ એ છે ને પ્લસ પછી બી છે એટલે a નો વર્ગ એટલે 2x નો વર્ગ વત્તા b નો વર્ગ એટલે 6 નો વર્ગ વત્તા 2a એ કઈ છે 2x ને b એ b ની કિંમત છે 6 ઓકે a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab પ્લસ નું સૂત્ર બનશે બેટા કેમ પ્લસ નું સૂત્ર છે બધા પ્લસ માં જ આવશે અહીં x નો વર્ગ એટલે x અહીં પણ જો બેટા 2x નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 2 2a a ની કિંમત છે 2x અને b એટલે 4 જો બેટા એક વસ્તુ ધ્યાન રાખજો અહીં ડાયરેક્ટલી કટ કરું છું તમે લખીને કટ કરો કે એવી રીતે કટ કરશો એક જ આવશે 2x નો વર્ગ અહીં પણ 2x નો વર્ગ છે બરાબરની પેલી બાજુ ને આ બાજુ વસ્તુ સરખી હોય ને તો ડાયરેક્ટ કટ થાય ઓકે બસ બીજું કઈ કટ થશે નહીં 6 નો વર્ગ 36 ઓકે 6 નો વર્ગ 36 2 દુ 4 4 6 24x ધ્યાન રાખજો બરાબર x નો વર્ગ આ તો છે જ 2 દુ 4 4 ઓકે પછી વત્તા 4 નો વર્ગ એટલે 16 વત્તા 2 દુ 4 4 ચોક 16x જો x આ બાજુ છે બધાને આ બાજુ બોલાવી લઈશું આ જેટલી વસ્તુઓ છે પેલી બાજુ લઈ જઈશું માઈનસ થશે જો આ x નો વર્ગ ને 100 પહેલા લખીશું વત્તા 16x છે વત્તા 16x x વાળા ને પાસે હશે આ પેલી બાજુ હશે માઈનસ નો 24x થશે બેટા ઓકે આ પ્લસ નો 16 આ 36 છે પેલી બાજુ હશે માઈનસ નો 36 બરાબર 0 ઓકે અહીં થશે x નો વર્ગ ઓકે આ પ્લસ માઈનસ ઓકે અહીં શું આવશે 8x આવશે જો બેટા 24 માંથી 16 નીકળી જશે 24 માંથી 16 નીકળશે બરાબર તો 8x આવશે 6 - 6 એટલે 0 3 માંથી 1 જશે 2 બરાબર 0 નિશાની કોની આવશે પ્લસ ની કે માઈનસ ની તો માઈનસ ની મોટી સંખ્યાની ઓકે અહીં હમણાં અવયવ પાડશો x નો વર્ગ -8x -20 ઓકે ધ્યાન રાખજો બેટા અહીં આવશે x નો વર્ગ માઈનસ ઓકે ડાયરેક્ટ લખજો 20 છે કેટલા આવવા જોઈએ બેટા 8 આવવા જોઈએ 20 8 દુ 16 10 દુ 20 10 દુ 20 10 ગુણ્યા 2 એટલે 10 માંથી 2 જશે 8 આવતું છે એટલે x નો વર્ગ ઓકે જો હંમેશા મોટી સંખ્યા પહેલા લખવાની 10x નો વર્ગ બીજી સોરી x નો વર્ગ નહીં આવશે 10x અને 2x હમણાં ચિહ્ન શું હોય અહીંયા જે ચિહ્ન હશે તે જ આવશે એટલે પહેલા આગળ તે જ આવશે માઈનસ માઈનસ પ્લસ બનશે એટલે અહીં શું હશે બેટા પ્લસ માઈનસ નો 20 તો છે જ બેટા 20 બરાબર 0 હમણાં અહીંયાથી કોમન લેશો આ બેને એક સાથે આ બેને x બંનેમાં કોમન છે તો શું થશે બેટા x -10 ઓકે પ્લસ નો 2 કોમન લઈ લેજો x -10 બરાબર 0 અહીંથી છે બેટા x -10 અહીંથી આવશે x + 2 બરાબર 0
અહીં સરખાવશો તો x માઇનસ 10 બરાબર શું થશે બેટા 0. સો x બરાબર શું આવશે બેટા 10. આ એક ધ્યાન રાખજો. બીજું અહીં આ વસ્તુ લેશો x વત્તા 2 બરાબર 0, x બરાબર શું આવશે -2. જો ધ્યાન રાખજો આ કિંમત લેવામાં નહીં આવશે. કેમ નહીં લેવામાં આવશે બેટા? બીકોઝ કેમ કે કોઈ દિવસ બાજુઓ જે છે ને માઇનસમાં નહીં આવશે બેટા. કોઈ પણ વસ્તુની કિંમત અહીં બાજુઓ છે બેટા, કોઈ લંબાઈ પહોળાઈ ઊંચાઈ માઇનસમાં આવતું નથી. એટલે x બરાબર 10 એટલે સૌથી નાનો ત્રિકોણ અહીં જો ધ્યાન રાખજો, હું મૂકું છું અહીં ધ્યાન. સૌથી નાની બાજુ કઈ હતી x, એટલે આ આવી 10. ઓકે, આ શું થશે? કણ કઈ થશે 2x, 10 દુ 20 ને 6 26. ઓકે, અને આ થશે 10 દુ 20 ને 4 24. બરાબર. આ કાટકોણ છે બેટા હંમેશા જો આ બંનેનો વર્ગ કરશો ને 26 નો વર્ગ ને જેટલું જ આવશે. આ બે બાજુનો સરવાળો વત્તા કર્ણનો સરવાળો સરખો જ આવશે. એટલે એની જોઈ લઈએ બેટા કઈ છે બેટા. તો 1 સેમી છે, 10 સેમી સૌથી નાની બાજુ છે, પછી 24 સેમી છે ને 26 સેમી છે. યસ, તો અહીં તમે લખી શકશો સૌથી નાની બાજુ શું આવશે બેટા? તો અહીં લખશો સૌથી નાની બાજુ શું આવશે? સૌથી નાની બાજુ શું આવશે બેટા? સૌથી નાની બાજુ આવશે 10 cm. સૌથી મોટી બાજુ એટલે કર્ણ લખી શકશો. કર્ણ શું આવશે? 26 cm. અને એક ત્રીજું છે તે પણ લખી લેજો બેટા. જગ્યા થોડી ખૂટે છે એટલે તમે લખી લેજો. ચલો, રીત સમજ પડી જશે તો તમે લખી દેજો. જો આવી ગયું ને બેટા એક માપ લખી દેજો બેટા. ચલો, ચલો બેટા અહીં શોધવાનું છે સમાંતર શ્રેણી 21, 18, 15 નું કયું પદ -81 હશે? વળી કોઈ પદ 0 હશે તે સકારણ જવાબ આપો. બરાબર. ચલો, અહીં આપણને પહેલા સમાંતર શ્રેણી આપી છે તે લખી દેજો. 21, 18 શું છે 15 ... જો બેટા માઇનસમાં જતું છે, જો ઓછું થતું છે એપી શું છે બેટા? ઓછું થતું છે ને એ ધ્યાન રાખવાનું. ઓછું થતું છે સર માઇનસમાં, તો કયું પદ -81 થશે એ ચેક કરીશું. તો અહીંથી મળશે a બરાબર શું મળશે 21 અને d બરાબર શું હશે બેટા 18 - 21. એટલે 18 માંથી જશે તો શું આવશે -3. 3 વધે છે બેટા, 15 ને 3 18, 18 ને 3 21. એવી રીતે માઇનસમાં જતું છે એટલે d શું આવશે? માઇનસમાં હશે. તો શું કે છે અહીં કયું પદ 81 હશે? તો an નો સૂત્ર અપ્લાય કરશો. an બરાબર શું થશે? a + n - 1 ને ગુણ્યા d. n કયું પદ 81 હશે? તો અહીં મૂકી દેશો શું -81. a ની કિંમત 21. કયું પદ એટલે તમને પૂછે છે કયું પદ 81 હશે? તો ચેક કરશું કઈ છે કે નહીં. n -1 n શોધવાનું છે એટલે d કેટલું આવશે બેટા -3. સંખ્યા પાસે આવશે એટલે -81. આ પ્લસમાં છે, આ બાજુ આવશે તો -21 -3 n - 1 છે બેટા. 1 ને 1 2 8 ને 2 10 માઇનસ. ઓકે, આ બાજુ આવશે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જતું રહેશે બેટા. જો અહીં ગુણાકારમાં તો તે ભાગાકારમાં આવી ગયું. ઓકે, માઇનસ થી માઇનસ ઉડી જશે. 3 તાલી 9 1 ને 3 14 12 n -1 બરાબર 34. સો n બરાબર શું થશે બેટા? માઇનસ એ પેલી બાજુ જઈને શું બનશે 35. એટલે એમનું 35મું પદ કેટલું થશે બેટા 81. એક મિનિટ જવાબ ચેક કરીશું બેટા, એમાં કઈ આપેલું છે? યસ, 35મું પદ છે 81. તમે લખી શકશો જો અહીં સમજો કે એ 35 બરાબર શું થશે બેટા -81 થશે. આ છે આપણું આન્સર. એક ઓકે, વળી કોઈ પદ 0 હશે. જો બેટા કોઈ પદ 0 હશે એટલે શું લખશું? n બરાબર શું મૂકવાનો 0. કોઈ પદ શું કે છે બેટા એક જવાબ આવી ગયું કે છે કોઈ પદ 0 હશે તો an બરાબર શું હશે? a + n - 1 ગુણ્યા d. an 0 હશે, કોઈ પદ 0 કે છે તો અહીંયા 0 મૂકીને ચેક કરશો કે કઈ આવે છે. a ની કિંમત કેટલી છે બેટા 21 + n - 1 d.
ડી ડી એટલે -3 ઓકે આ માઇનસ છે ચલો 21 આ બાજુ આવશે આ પ્લસમાં છે આ બાજુ આવશે એટલે માઇનસમાં અને આને -3 અહીં n -1 લખશું માઇનસ માઇનસ થી ઉડી જશે 3 સતમ 7 આવશે બેટા કાં તો એવું જો નહીં સમજાય તો શું કરજો 21/3 બરાબર n -1 3 સતમ 21 એટલે 7 આવશે n -1 આ 7 આ બાજુ આવશે 7 + 1 એટલે n માઇનસ હતું આવીને પ્લસ n બરાબર શું થઈ ગયું બેટા 8 8મું પદ એનો 0 હશે એટલે શું લખી શકાય n બરાબર 8મું પદ છે તે 0 થશે ચલો એક જ બેઠો હા તો એને લખી દેજો 8મું પદ શૂન્ય હશે ઓકે ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા જો બેટા તો હાવ સિમ્પલ દાખલા છે કિંમત શોધો 100% કીધું છે બેટા તમે સ્ટેન્ડર્ડનો સ્ટુડન્ટ હો કે બેઝિકનો સ્ટુડન્ટ હોય આ કિંમત આવે એટલે સોરી આ વસ્તુ આવે એટલે જઈને તમારે સ્કૂલમાં જ્યારે ક્લાસમાં જાઓ એન્ટર થાઓ ટીચર સમય આપે છે કે ભાઈ લખી શકો કઈ વસ્તુ તો એનો ટેબલ ને એવું બધું ગોઠવી દેજો બેટા જે અમુક એક્ઝામનો જેમ કે થર્ડ ચેપ્ટરનો સમાંતર છે અને બરાબર એ બધી અમુક વસ્તુઓ લખી દેવાની હોય છે બેટા એટલે લખી દેશો તો સારું નહીં લખશો તો એ ચાલશે પણ લખી દેશો તો કંઈ ખોટું નથી ઓકે અહીં શું કહે છે બેટા 5 શું છે cos નો વર્ગ 60 છે બેટા વત્તા 4 sec નો વર્ગ 30 માઇનસ tan નો વર્ગ 45 અહીં sin નો વર્ગ 30 છે બેટા sin નો વર્ગ 30 વત્તા cos નો વર્ગ 30 ઓકે બેટા ચલો અહીં પહેલા 5 મૂકીશું 5 cos 60 ની કિંમત ટેબલ પર જોશો તો 1/2 આવશે અહીં એની કિંમત શું છે બેટા 1/2 વર્ગ વત્તા 4 sec છે sec ની કિંમત જોજો sec ની કિંમત હોય છે 2 વર્ગમૂળમાં 3 2 વર્ગમૂળમાં 3 એનો વર્ગ છે એટલે વર્ગ આવશે અહીં બી વર્ગ હતો એટલે વર્ગ આવ્યું tan 45 ની કિંમત એક જ હોય છે બેટા જો બેટા નીચે તમે જોઈએ તો ડાયરેક્ટલી 1 લખી શકશો કેમ જ્યારે બેટા અહીં થીટા સરખું હશે અહીં પણ થીટા સરખું હશે sin નો વર્ગ થીટા પ્લસ cos નો વર્ગ થીટા તો શું થઈ જાય બેટા 1 એટલે તમે ડાયરેક્ટલી 1 અહીં લખી શકશો નિત્સમનો ઉપયોગ કરી અહીં નિત્સમ લખજો નિત્સમનો ઉપયોગથી નિત્ય સમ ધ્યાન રાખજો ઓકે સો 5 1 ના છેદમાં શું આવશે બેટા 4 વર્ગ થશે એટલે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 અહીં 4 ધ્યાન રાખજો 2 નો વર્ગ 4 અને રૂટમાં 3 હોય તો ખાલી શું હશે બેટા રૂટમાં 3 હશે તો ખાલી રૂટ નીકળી જાય છે વર્ગમાં હો માઈનસ નો 1 ઓકે 5 એકુ 5 ના છેદમાં 4 વત્તા 4 ચૌક 16 16 ના છેદમાં 3 માઈનસ નો 1 ઓકે ચલો અહીં જોજો બેટા ચોકડી ગુણાકાર કરજો 45 15 16 16 64 ને 4 તાલી 12 માઇનસ 1 ઓકે અહીં ચલો ધ્યાન રાખજો બેટા આ 5 ને 4 9 થશે 5 અને 4 9 6 ને 1 7 ને છેદમાં 12 માઇનસ 1 છે છેદમાં 1 લખીને ચોકડી ગુણાકાર કરી દેજો ઓકે 79 માઇનસ 12 એકુ 12 ને છેદમાં 12 9 માંથી 2 જશે 7 6 માંથી સોરી 7 માંથી 1 જશે 6 એટલે જવાબ આ મળશે એક મિનિટ આપણે ચેક કરી લેશું બેટા જવાબ એ જ છે ઓકે 67 ના છેદમાં 12 બરાબર છે બેટા ચલો કઈ નહીં સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે જો સાબિત કરો કે sec a શું છે બેટા
સેક એ ને કૌંસમાં 1 માઇનસ સાઇન એ ને કૌંસમાં સેક એ પ્લસ tan એ બરાબર શું પ્રૂફ કરવાનો છે? 1 કરવાનો છે. ઓકે, જો બેટા તમને ખ્યાલ છે અહીં સેક આવે ને તો સેક શું થશે બેટા? તો તમે અહીં લખી શકશો શેક થીટા. સેક થીટા લખો 1. સેકનો ઊંધો શું હોય છે બેટા? કોસ. ધ્યાન રાખજો. અને tan નો સૂત્ર તમને ખ્યાલ જ હશે. tan થીટા બરાબર શું થાય બેટા? tan થીટા બરાબર શું આવશે? એટલે અહીંયા ચલો યલો પેનથી લખીશું. tan થીટા બરાબર શું થાય છે? સાઇન ના છેદમાં સાઇન થીટા ને છેદમાં કોસ થીટા. ચાલો તો અહીં સેક છે. સેકને શું લખી શકાય? 1 ના છેદમાં કોસ એ. ઓકે, એ છે તો એ આવશે. 1 માઇનસ સાઇન એ લખજો. ઓકે, આ ગુણાકારમાં આવશે. સેક છે, સેકને શું લખી શકશો? 1 ના છેદમાં કોસ એ વત્તા સાઇન એ ને છેદમાં કોસ એ. ઓકે, જો અહીં આ ઉપર ને ઉપર જોડે થશે તો બેટા આ થશે 1 માઇનસ સાઇન એ ને છેદમાં કોસ એ ગુણ્યા. જો બેટા અહીં કોસ એ સરખું છે એટલે છેદ સરખું છે તો આ વસ્તુ ડાયરેક્ટલી થઈ જશે 1 વત્તા સાઇન એ. હાવ સિમ્પલ દાખલા છે બેટા, એટલે ધ્યાન રાખજો. કોસ એ હમણાં બેની વચ્ચે ગુણાકાર થશે બેટા. જો આના જોડે થશે બેટા, ઉપરના ઉપર જોડે, નીચેના નીચે જોડે. એટલે આ થશે તો શું બનશે બેટા? 1 નો વર્ગ માઇનસ સાઇન નો વર્ગ થીટા. જો બેટા અહીં છે a માઇનસ બી, અહીં છે a પ્લસ બી. a પ્લસ બી, a માઇનસ બી બરાબર શું થાય? a નો વર્ગ માઇનસ b નો વર્ગ. એટલે a નો વર્ગ લખી દીધું, નીચે b નો વર્ગ લખી દીધું. કોસ મળીને કોસ નો વર્ગ a. ધ્યાન રાખજો 1 નો વર્ગ અહીં સમજવાનો કરજો, બસ આવી ગયેલો છે. 1 નો વર્ગ 1 જ આવશે બેટા, માઇનસ સાઇન નો વર્ગ એટલે સાઇન નો વર્ગ જ આવશે. નિશ્ચેદમાં શું છે? કોસ નો વર્ગ એ. જો બેટા ખાસ ધ્યાન રાખજો, એ માઇનસ સાઇન માંથી બાદ કરશો, 1 માઇનસ સાઇન થશે ને તો જો આપણે સૂત્ર શું હોય છે બેટા? 3 સૂત્ર હોય છે, સોરી 3 વસ્તુનો રિલેશન છે. કોસ નો વર્ગ થીટા પ્લસ સાઇન નો વર્ગ થીટા બરાબર શું થાય? 1. હંમેશા જો અહીં કયા બે છે બેટા? 1 અને સાઇન છે. 1 અને સાઇન છે તો આ બાજુ 1 અને સાઇન ગયું, પેલી બાજુ સાઇન જશે. 1 અને સાઇન છે, 3 જણ છે. એ કોસ એસ અને 1 છે તો કયા બે સાથે છે? 1 અને સાઇન છે તો કયો રહી જશે? કોસ. એટલે ઉપર શું મળી જશે? ડાયરેક્ટલી લખી શકશો બેટા કોસ નો વર્ગ એ ને છેદમાં કોસ નો વર્ગ એ. એટલે આ ઉડી જશે, કિંમત શું આવશે? 1. અહીં લખશો LHS બરાબર શું છે? RHS. એટલે ડાબી બાજુ જમણી બાજુ સરખી થઈ જાય, આવું લખી દેજો બેટા. ચલો નેક્સ્ટ કરજો બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. શું કહે છે બેટા? બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા છે 5 અને 3 સેમી. જો મોટા વર્તુળની જીવા નાના વર્તુળની જીવાને સ્પર્શે તો તેની લંબાઈ શોધો. હા સિમ્પલ દાખલા છે બેટા, એટલે ધ્યાન રાખજો. આ છે એક ને બીજો બી છે આવી રીતે. ઓકે, તો શું કે છે? બે સમકેન્દ્રી ત્રિજ્યા એટલે અહીં એક ત્રિજ્યા છે જે બંને વર્તુળ માટે ત્રિજ્યા સરખી છે, એટલે ધ્યાન રાખજો. ઓકે ચલો, એ વર્તુળોની ત્રિજ્યા છે 5 સેમી. એકની ત્રિજ્યા છે 5 સેમી અને ચલો આ નાની છે બેટા, આ મોટી છે. મોટીને યલો કરું. ઓકે, અને શું કે છે? મોટા વર્તુળની જીવા નાના વર્તુળ જીવાને સ્પર્શે છે, એટલે આવી રીતે સ્પર્શશે. ઓકે, તો નામકરણ કરજો. A B C O એ ત્રિજ્યા છે O, અને અહીં હંમેશા 90 નો ખૂણો બનશે જ. તો સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. મોટા વર્તુળની જીવા વર્તુળ છે તેની લંબાઈ શોધો. ઓકે, એટલે અહીં કઈ કન્ફર્મ નથી થતું. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો, એટલે જીવાની લંબાઈ શોધવાની રહેશે. તો જો બેટા એકની
ત્રિજ્યા 5 છે, પેલા મોટીની ત્રિજ્યા છે 5, તો એટલે 5 સેમી લખજો, આની લખશો 3 સેમી. તો આ પાયથાગોરસ પ્રમેય પરથી પાયથાગોરસ ટ્રિપ્લેટ્સ બનશે બેટા, પાયથાગોરસ ત્રિપુટી કહેવાય જેને. ઓકે, 5 છે, 3 છે, તો 4 જ આવશે. આ 4 આવશે તો એનો ડબલ કરશો એટલે 8 જવાબ આવશે. એટલે લખશો ત્રિકોણ એ બી ઓ માં ખૂણો બી બરાબર કેટલા છે બેટા? 90 છે. કા કાટકોણ છે, એટલે એનો સૂત્ર ડાયરેક્ટલી સૂત્ર છે બેટા, 2 માર્ક્સનો દાખલો છે, એટલે એ બી બરાબર એસી બરાબર, ડાયરેક્ટલી એસી લખી શકશો. જો ધ્યાન રાખજો, એસી બરાબર 2 ગુણ્યા R1 નો વર્ગ માઇનસ R2 નો વર્ગ, જ્યાં R1 ગ્રેટર છે R2, એટલે R1 મોટી છે. ઓકે, જોજો બેટા, ડાયરેક્ટ લખીશું, જોજો ડાયરેક્ટલી આવી જશે 2 ગુણ્યા R1 કેટલું છે બેટા? 5, એટલે લખશો અહીં R1 બરાબર 5 સેમી અને R2 બરાબર 3 સેમી, એટલે 5 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ. ઓકે, 2 5 નો વર્ગ 25, 43 9, શું આવશે? 43 9, 2 25 માંથી 9 જશે 16. ઓકે, જસ્ટ અહીં દે જોજો બેટા, એ સી બરાબર લખશો 2. ઓકે, 16 નો વર્ગમૂળ શું નીકળશે? સોરી, 16 નો વર્ગમૂળ શું નીકળી જશે બેટા? 4, એટલે એ સી બરાબર 4 દુ 8 cm, એટલે આ આપણું જવાબ છે બેટા, એન્સર. હાઉ સિમ્પલ દાખલા છે બેટા, એટલે ધ્યાન રાખજો, ડાયરેક્ટ આ ગણી શકશો. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, જો બેટા, આ દાખલામાં કહે છે એક તંબુ નીચે નળાકાર, નીચે કેવો છે? નળાકાર, ને ઉપર શંકુ આકારનો છે. એટલે ડાયાગ્રામ દોરી લેજો પેલા બેટા. આ શંકુ આકાર થઈ ગયું ને નીચે નળાકાર છે બેટા. આવું તંબુ બનતું હોય છે, તમે જોયા હશો. ઓકે, ચલો બેટા. ઓકે, શંકુ આકારનો છે. જો નળાકાર ભાગની ત્રિજ્યા, નળાકાર કઈ છે બેટા? નીચેનો છે બ્લુ કલર વાળો, નળાકારની ત્રિજ્યા કઈ છે? 2.1, એટલે અહીંથી અહીં, જો ધ્યાન રાખજો બેટા, અહીંથી અહીં ત્રિજ્યા, એટલે R બરાબર કેટલી કહે છે? 2.1 cm. ઓકે, મીટર, મીટર શું છે બેટા? સેન્ટીમીટર નથી, મીટર છે. ઓકે, ચલો. અને તથા ઊંચાઈ, એની જ ઊંચાઈ, એટલે આની ઊંચાઈ, એટલે અહીંથી અહીં સુધી h બરાબર કેટલા છે? h બરાબર છે 8 મીટર. ઓકે, નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ, આ શંકુની ઊંચાઈ એટલે યલો પેનથી રાખું છું, એટલે ધ્યાન રાખજો. આની ઊંચાઈ એટલે h ની વાત કરે છે. h કેટલી છે બેટા? 6 મીટર. ઓકે, તો જો બેટા ત્રિજ્યા કેટલી થશે? તો ત્રિજ્યા જે આ નળાકારને શંકુ જે છે એક પર જ છે, એટલે જેટલી નળાકારની ત્રિજ્યા છે એટલી શંકુની પણ ત્રિજ્યા રહેશે, એટલે એના માટે r થશે. એટલે જો એને r1 કહી દેજો અને એને r2 કહીશું. r2 બરાબર કેટલું થશે બેટા? તો r2 બરાબર લખશો 2.1 મીટર. ઓકે, તો શું કે છે? નળાકાર પર બંધ બેસતી શંકુની ઊંચાઈ છે, તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધો. અહીં શું કહે છે બેટા? હવાનું ઘનફળ. તો ઘનફળ એટલે ઓકે, એનો લખશો તંબુમાં રહેલી હવાનું ઘનફળ બરાબર શું છે બેટા? તો નળાકારનો ઘનફળ લખશો અને શંકુનો ઘનફળ લખશો. નળાકારનું ઘનફળ બરાબર, શોર્ટમાં લખી છે, નળાકારનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ. નળાકારનો સૂત્ર શું હોય છે બેટા? નળાકારનો છે પાઈ r નો વર્ગ, પાઈ r1 નો વર્ગ h. બરાબર, એવું કરો તો એને કેપિટલ કરી દો. એવું હશે તો બેટા એને શું કરી શકો? એને કેપિટલ કરી દેજો. મોટી છે એટલે એને કેપિટલ R કેપિટલ H, સ્મોલ r સ્મોલ h. રાઈટ બેટા?
ધ્યાન રાખજો. તો પાઈ આર નો વર્ગ એચ વત્તા શંકુ એટલે ત્રિકોણ જેવું હોય છે બેટા. જો શંકુને કઈ રીતે યાદ રાખો? શંકુ જે ત્રિકોણ જેવું હોય છે 1/3 પાઈ આર નો ઘન. પાઈ આર નો ઘન પાઈ આર સ્ક્વેર નો એચ, સોરી શું છે બેટા? પાઈ આર સ્ક્વેર એચ. પાઈ આર સ્ક્વેર એચ. જો બંનેમાં પાઈ કોમન છે એટલે તમે પાઈને બહાર કાઢી શકશો. અહીંથી મળશે આર નો વર્ગ એચ વત્તા 1/3 પાઈ આર નો વર્ગ. કિંમત તો મૂકી દેજો. પાઈની કિંમત અહીં કેટલી કીધી છે બેટા? અહીં પાઈની કિંમત કીધી જ નથી. તો એટલે શું લેશો? 22/7. આર મોટી આર કેટલી છે બેટા? 2.1 નો વર્ગ ગુણ્યા એચ. એચ કેટલી છે બેટા? 8 વત્તા 1/3 પાઈ બહાર છે આર નો વર્ગ. અચ્છા એચ તો રહેશે જ ને ભાઈ, એચ તો રહેશે. આર એટલે 2.1 ગુણ્યા 2.1 કા 21 નો વર્ગ કરી દેજો બેટા. અહીં બંને આર સમાન છે તો આર પણ કોમન લઈ શકશો. એટલે અહીં લખી દેજો R1 કેપિટલ આર ને સ્મોલ આર સરખું છે એટલે 2.1 એટલે આર પણ બહાર નીકળશે બેટા. જો સોરી બેટા, અહીં થોડુંક આર પણ અહીંયા તમે બહાર કાઢી લેજો. એ વધારે ઈઝી થશે. દાખલા ઈઝી થશે એટલે ફરીથી ગણાવું છું બેટા. પાઈ પણ કોમન અહીંયા આર બતાવી દીધું છે એટલે તમે લખી શકશો. પાઈ બહાર આર નો વર્ગ બહાર, તો અહીં શું મળશે? એચ મળશે. 1/3 મળશે. પાઈ બહાર છે, આર નો વર્ગ બહાર છે, એચ. ઓકે, પાઈની કિંમત અહીં મૂકી દો 22/7. આર એટલે 2.1 ને 2.1 બે વખત છે એટલે બે વખત લખી દીધું. એચ કેપિટલ એચ એટલે 8 છે વત્તા 1/3 છે. સ્મોલ એચ છે એટલે બેટા 6. 3 દુ 6 2 આવશે. જો બેટા અહીં હું કરી દઉં છું બેટા, એટલું ધ્યાન રાખજો. 22/7. ઓકે, 7 તાલી 21 અહીં કરી દો કટ. 7 તાલી 21 એટલે 0.3. 3 દુ 6 3 દુ 6. જો 22 વડે ગુણશો તો 3 દુ 6 3 દુ 6 એટલે 6.6 ગુણ્યા 3 દુ 6 3 દુ 6 દશાંશ એક જગ્યા પર આવી જશે બેટા, એક જગ્યા પર છે, ગુણ્યા 21 એટલે અને અહીં 8 અને 2 8 ને 2 10. ઓકે, 6.6 ગુણ્યા 10 વડે કરશો તો શું થશે બેટા? 21. અને અહીં 66 ને 21 વડે ગુણી દેજો. 6 એકુ 6 6 એકુ 6. 6 દુ 12 ને 2 વધી 1. 6 દુ 12 ને 1 13. શું થશે બેટા? 6 6 ને 2 8 3 1 દશાંશ છેલ્લે એક જગ્યા પર હતું એટલે શું આવશે? અહીં આવે છે જવાબ એટલે બેટા 138.6 કઈ છે? મીટર. તો મીટરનો વર્ગ લખી દેજો. આ આપણું આન્સર છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો એટલે જવાબ તો સાચું છે બેટા. ઓકે, ચલો નેક્સ્ટ પેજ પર જઈશું આપણે. ઓકે, આ વર્ગીકૃત માહિતી માટે પ્રતિસંગ તો L બરાબર 145 એ બરાબર છે. મધ્યસ્થ એમ શોધો. તો પહેલા એમ નો સૂત્ર લખી દો. એમ બરાબર શું હોય છે બેટા? L પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF ને છેદમાં F ગુણ્યા છે H. એમ L એટલે L કેટલો છે બેટા? 145 પ્લસ n ના છેદમાં 2 n ના છેદમાં 2 એટલે 50 50 ના છેદમાં 2 માઇનસ CF કેટલો છે બેટા? 11 ને છેદમાં F કેટલા છે? 18 ગુણ્યા H એટલે 15. તો m બરાબર થશે 145 વત્તા આ નીકળી જશે એટલે ઉડી જશે એટલે 50 નો અડધો 25 માઇનસ 11 ને છેદમાં 18 ગુણ્યા 15. 145 વત્તા 5 માંથી 1 જશે 4, 2 માંથી 1 જશે 1. ઓકે, ગુણ્યા 15 ને છેદમાં 18. 3 વડે કરી દો. 3 6 3 5 15 3 5 15 3 6 18. ઓકે, જોજો બેટા અહીં થોડુંક કરું છું.
એટલે m બરાબર લખી શકશો 145 વત્તા 15 14 પચમ 70 70 ને છેદમાં 6. ઓકે, સો m બરાબર શું થશે બેટા 145. જો અહીં 70 ને 6 વડે ભાગાકાર કરજો. 6 6 એકુ 6, 1 વચ્ચે 0. ઓકે, 10 પોઈન્ટ 6 એકુ 6 એટલે 4 આવશે. પોઈન્ટ લગાવીને 0. 6 6 36 એટલે શું આવશે બેટા વત્તા 10.16. m બરાબર 145 માં 10 સરવાળો કરો 155.16 અંદાજિત આ જવાબ છે બેટા. એક જ મિનિટ બેટા, હા આન્સર ચેક કરી લેવા દેજો બેટા. જવાબ કેટલું આવે છે 156. એક જ મિનિટ, ભાગાકારમાં કઈ મિસ્ટેક થયું છે કે બેટા? 3 5 15 3 6 18. એક જ મિનિટ બેટા, હા જસ્ટ 1 મિનિટ. કેલ્ક્યુલેશનમાં થોડુંક પોઈન્ટનો મિસ્ટેક છે એટલે 70 ભાગ્યા 6 કરી દેજો. હા સોરી, 70 ભાગ્યા 6 કરશો ને બેટા 11 આવશે. 11.66 આવશે. સોરી, અહીં ભૂલ થઈ છે આપણી. ઓકે, જુઓ એક મિનિટ. 10 એકુ 10 એટલે 6 બચશે. 7 માંથી 6 જશે 1 અને 0 છે જ ને, એટલે બેટા 11.0 6 આવ્યા જ કરશે બેટા. એટલે શું લખશો 156. અહીં 156 156.66 શું લખશો 66 કા 6 7 તમે લખી શકશો. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ઓકે, આ માહિતી પરથી બહુલક શોધો. જો બેટા બહુલકનું સૂત્ર હોય z બરાબર l વત્તા f1 માઇનસ f0 f1 માઇનસ f0 ને છેદમાં સેમ વસ્તુને કોપી કરવાનું. f1 માઇનસ f0 ને માઇનસ f2 ને 2 ગુણ્યા h. ઓકે, z બરાબર l. જો બેટા f1 કઈ હશે? સૌથી મોટી રકમ. આમાં સૌથી મોટી રકમ કઈ છે? તો એને લખીશું આપણે f1. એના નીચે જ આવશે f2, એના ઉપર આવશે f0. રાઈટ છે બેટા? એની મોટી જ કિંમતને શું લખીશું બેટા? l. જો બધી વસ્તુ અહીં લખવી હોય તો તમે લખી શકશો. હું ડાયરેક્ટલી કરી દઉં છું, તમે લખી દેજો f1 f2 f0 બરાબર. l એટલે કેટલી છે બેટા? 3. અધસીમા લોઅર લિમિટ એવું કહેવાય છે. f1 એટલે 8 છે માઇનસ f0 એટલે 8 માઇનસ 7. તો સેમ વસ્તુ આ લખજો 8 માઇનસ 7 માઇનસ f2 એટલે 2 ગુણ્યા h. એટલે કેટલાનો ગેપ છે? તો 1 થી 3 3 થી 5 5 થી 7 એટલે 2 વધે છે એટલે 2 લખી દેજો ને અહીંયા 2 છે એટલે 2 ગુણાકારમાં આવશે. 3 વત્તા 8 માંથી 7 જશે 1 ગુણ્યા 2 8 દુ 16 7 ને 2 9 માઇનસ નો 2 માઇનસ નો 7 મળીને માઇનસ નો 9 એટલે 3 વત્તા 2 એકુ 2 અને 16 માંથી 9 જશે 8 7. હા 7 9 ને 8 તમે એને ભાગશો તો 2 ને 3 વડે ભાગશો તો આવશે 10.28 જેવું કઈ આવશે બેટા 28. ઓકે, 28.5 આવશે બેટા. સો અહીં તમારો જવાબ થઈ જશે m બરાબર 3 સરવાળો કરશો તો આ ખાલી સરવાળો જ થઈ જશે. કેમ કે દશાંશ નથી તે 285 એટલે ડાયરેક્ટ તમે આ જવાબ લખી શકશો બેટા. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જવાબ સાચું જ છે બેટા. 3.86 થશે તો કઈ નહીં ચાલશે. ઓકે,
ઓકે બેટા, અહીં શું કહે છે, જો PA બરાબર છે 0.8 નો વર્ગ છે તો PA 12 ની કિંમત શોધો. તો જો બેટા આપણને PA ની કિંમત કેટલી કહે છે 0.08 નો વર્ગ છે. તો શું કહે છે P ઓફ A શોધો. ઓકે, તો અહીં પહેલા આને સોલ્વ કરી લેશું. P ઓફ A બરાબર શું છે 8 નો વર્ગ, 8 8 64 એટલે 4.0. જો કઈ રીતે થાય બેટા, અહીં 8 ને 8 વડે ગુણશો તો જો સમજો, અહીં સમજો દશાંશ છે 8 8 64. ઓકે, જો અહીં જો દશાંશ એક સંખ્યા આગળ હોય તો દશાંશ એક સંખ્યા મળીને કુલ કેટલા થશે, દશાંશ બે સંખ્યા આગળ, તો બે સંખ્યા આ છે એટલે દશાંશ તમે આવું લખી દેજો, દશાંશ એવું. એટલે શું જવાબ આવશે બેટા, 8 નો ગુણાકાર કરશો 8 8 64. ઓકે, P ઓફ A આપણને P ઓફ A 12 શોધવાનું છે બેટા, શોધવાનું છે. તો આપણું સૂત્ર હોય છે P ઓફ A વત્તા P ઓફ A 12 બરાબર શું થશે 1. એટલે ડાયરેક્ટલી જવાબ અહીં તમારે ઓરલી 100 માંથી 64 ને બાદ કરી દો એટલે ડાયરેક્ટલી આવી જશે. પોઈન્ટ છે 64 વત્તા P ઓફ A 12, P ઓફ A 12 બરાબર 1, P ઓફ A 12 બરાબર 1 માઇનસ 0.64 શું થશે 64. એટલે P ઓફ A 12 ને 1 માંથી બાદ કરશો, 1 માંથી બાદ કરશો અને કઈ રીતે, તો એવી રીતે 0.6 અને 4, 10 માંથી 4 જશે 6, 10 માંથી 4 જશે 10 માંથી 4 જશે 6, અહીંયા 9, 9 માંથી 6 જશે 3, એટલે શું આવશે 0.36 આનો જવાબ છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. યસ, સાચું છે. જો બેટા આ દાખલા છે જે થોડાક અલગ છે ને અઘરા છે ને થોડુંક અલગ છે. અઘરા એટલે ધેટ મીન્સ કે થોડુંક અલગ છે. હા, આ ચોપડાના જ દાખલા છે બેટા. રાયના અને દિયા મિત્રો ઉદાહરણમાં છે, આ ધ્યાન રાખજો. બંને મિત્રો છે, બંનેના એક જન્મ દિવસ જુદા જુદા દિવસ હોય એટલે બે મિત્ર છે. મારો દિવસ અલગ દિવસ આવે, મારો કોઈ મિત્ર છે એનો બર્થડે અલગ દિવસ આવશે, તેની સંભાવના શોધવાની છે. ને બીજો પ્રશ્ન કે જન્મ દિવસ એક જ દિવસ હોય તો તેની સંભાવના કેટલી હશે. ને લીપ વર્ષને અવગણવું. લીપ વર્ષને અવગણવું એટલે તો બેટા લીપ વર્ષમાં કેટલા દિવસો છે 366 66. તો અહીં લીપ વર્ષને અવગણવું તો કેટલા દિવસો છે, કુલ દિવસો. અહીં કુલ દિવસો કેટલા છે બેટા 365. ઓકે, ફર્સ્ટ દાખલો. એટલે કુલ સંભાવના શું મળશે 365 આવી ગયું. જન્મ દિવસ જુદા જુદા દિવસે હોય તો તમે આવું લખી શકશો. એટલે રાયના છે તો પેલા લખી શકો રાયના નો જન્મદિવસ, રાયનાનો જન્મદિવસ, રાયનાનો જન્મ દિવસ ની સંભાવના બરાબર શું થશે. રાયનાનો એક દિવસ બર્થડે આવે બેટા. જો રાયનાનો જન્મદિવસ જે છે તે સમજો કે 365 દિવસ હોય છે ટોટલ બેટા. તો 365 માંથી કોઈ એક દિવસ આવી જાય તો શું થશે બેટા 365 ને છેદમાં 365 દિવસ. કોઈ એક દિવસનો રાયનાનો બર્થડે જે છે બેટા 365 ને છેદમાં 365 જ રહેશે. હા, કોઈ એક દિવસ એટલે કોઈ પણ એક દિવસને એક કરી શકશો. હા, અને પછી એવી રીતે નેક્સ્ટ થશે. પછી કોણ છે, દિયાનો જન્મદિવસ. જોજો દિયાનો, આ તમને થોડુંક અઘરું લાગશે સર આવું કેવી રીતે, જો સમજો તમે આખો જોજો. રિયાનો જન્મ દિવસ ની સંભાવના કેટલું થશે બેટા, તો એક દિવસ એમાંથી ઓછું થશે તો 364 ને છેદમાં 365 દિવસ થશે બેટા કુલ સંભાવના. જો ધ્યાન રાખજો, કેમ કે એનો દિવસ કોઈ 365 માંથી એક દિવસ આવી ગયો તો એક ઓછા થઈ જશે ને 364 ને બેટા એક દિવસ કોઈનો બર્થડે ફિક્સ થઈ ગયું, મારો બર્થડે, તો એના કેટલા દિવસમાંથી આવશે, કોઈ 364 દિવસમાંથી 365. એટલે બેટા પછી એના શું કે છે જન્મ દિવસ જુદો જુદો હોય. પછી થર્ડ વસ્તુ લખશો જન્મ દિવસ
જુદા 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 હોય, જો બેટા જુદા જુદા હશે તો એને લખી શકશો આ બંનેને તમે શું કરો, બંનેનો દિવસ જુદા જુદા, તો એટલે લખશો 365 ને છેદમાં 365 ગુણ્યા 365. બને તો જો દિવસ જુદા જુદા હોય તો ડાયરેક્ટલી તમે આ લખી દો છો કમ, બરાબર. આ ઉડી ગયો એટલે શું થશે 364 ને છેદમાં 365 આવશે. આ એટલે ધ્યાન રાખજો બેટા, આ થોડુંક અલગ દાખલા છે બેટા, એટલે ધ્યાન રાખજો. પહેલું જવાબ આવશે 364 ને છેદમાં 365. ઓકે, ચલો બીજો દાખલો લખીશું. એમાં શું કે છે, જન્મદિવસ એક જ દિવસ હોય. જો બેટા એક જ દિવસ હશે તો શું થશે 101 ના છેદમાં 365. આ તો બહુ સહેલો છે બેટા, એક જ દિવસ હોય તો બંનેનો એક જ દિવસ ઉજવી લેશે 1 ના છેદમાં 365. એટલે ખાસ ધ્યાન કરીને તમે લઈ લેજો વિડીયોને. તમારા જેટલા બી મિત્રો સ્ટેન્ડર્ડ મેથ વાળા હોય પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો, અને શું તમને અઘરું લાગતું છે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો બેટા. અને જો વિડીયો ગમતો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો અને લખજો યસ સર વિડીયો ગમતું છે.